એક ટીચર તરીકે ઘણીવાર મનમાં સવાલ થાય કે આખરે આપણે જે કામ કરીએ છીએ એનો મતલબ શું છે? શું બસ આટલું જ કે સિલેબસ પૂરો કરો, પરીક્ષાઓ લો અને બસ? કે પછી આનાથી પણ કંઈક ઊંડું છે? ચાલો આજે આ જ સવાલના જવાબ શોધવા માટે નીકળીએ, શિક્ષણના સાચા અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. અને જુઓ, આ સવાલ કોઈ એકેડેમિક ડિબેટનો નથી. આ તો આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે. કારણ કે શિક્ષણ એ ક્યાં ખાલી સ્કૂલ કોલેજની 4 દિવાલોમાં બંધાયેલું છે? એ તો આપણી આખી જિંદગીને ઘડે છે, નહીં? તો ચાલો આ સફર શરૂ કરીએ. આપણે જોઈશું કે શંકરાચાર્યથી લઈને ગાંધીજી જેવા મહાન વિચારકોએ શિક્ષણ વિશે શું કહ્યું છે અને સૌથી મહત્વની વાત, એમના વિચારો આજના જમાનામાં કેટલા કામના છે. તો આપણી સફરનો પહેલો પડાવ છે અંદરથી નિર્માણ, એટલે કે આંતરિક સ્વ માટે કેળવણી. ચાલો એ ફિલોસોફીને સમજીએ જે કહે છે કે શિક્ષણની શરૂઆત તો વ્યક્તિની અંદરથી જ થાય છે. શંકરાચાર્યના મતે શિક્ષણનો સૌથી મોટો હેતુ છે આત્મસાક્ષરતા, એટલે કે પોતાની જાતને ઓળખવી. આ કોઈ પુસ્તકિયું જ્ઞાન નથી, પણ સેલ્ફ રિયલાઇઝેશન છે. હું કોણ છું એ સમજવાની પ્રક્રિયા. હવે આ જ વિચારને સ્વામી વિવેકાનંદ થોડો આગળ લઈ જાય છે. એ કહે છે કે શિક્ષણ એટલે માણસમાં જે પૂર્ણતા પહેલેથી જ છે એને બહાર લાવવી. મતલબ કે ટીચરનું કામ કોઈનામાં કંઈક નવું નાખવાનું નથી, પણ જે અંદર છુપાયેલું છે, જે પરફેક્શન છે, એને ફક્ત બહાર લાવવામાં મદદ કરવાનું છે. અને આ જ વાત આપણા ઉપનિષદો પણ કહે છે. સા વિદ્યા યા વિમુક્તે, એટલે કે સાચું જ્ઞાન એ છે જે મુક્ત કરે. શેનાથી મુક્ત કરે? અજ્ઞાનતાના બંધનમાંથી, પોતાની મર્યાદાઓમાંથી. જ્યારે આપણે આપણી જાતને ઓળખીએ છીએ ત્યારે જ સાચા અર્થમાં આઝાદ થઈએ છીએ. તો આ બધું સાંભળીને મને એક શિક્ષક તરીકે ફરી એ જ સવાલ થાય છે કે શું આપણું પહેલું કામ વિદ્યાર્થીઓને એ સમજવામાં મદદ કરવાનું નથી કે એ કોણ છે? આ હજારો વર્ષ જૂના વિચારો આજના ડિજિટલ યુગમાં પણ કેટલા સાચા લાગે છે, નહીં? ઓકે, તો પોતાની જાતને સમજવી એ તો થઈ પહેલી વાત. પણ એનું શું જે દુનિયામાં આપણે રહીએ છીએ? ચાલો હવે એ જોઈએ કે શિક્ષણ આપણને વિશ્વ માટે કેવી રીતે તૈયાર કરે છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ આના પર ખૂબ ભાર મુકાયો છે. જો ઋગ્વેદ કહે છે કે શિક્ષણનો હેતુ વ્યક્તિને આત્મવિશ્વાસુ અને નિઃસ્વાર્થી બનાવવાનો છે, તો બીજી બાજુ કૌટિલ્ય કહે છે કે શિક્ષણ એવું હોવું જોઈએ જે ચારિત્ર્યનું ઘડતર કરે અને વ્યક્તિને સમાજ માટે ઉપયોગી બનાવે. બેઉ વાત એકબીજા સાથે જોડાયેલી છે. અને આ બંને વિચારોનો સાર ડૉક્ટર એસ રાધાકૃષ્ણનના એક જ વાક્યમાં મળી જાય છે. એ કહે છે કે શિક્ષણનું કામ છે માનવ અને સમાજનું નિર્માણ. બસ આનાથી વધુ સ્પષ્ટ શું હોઈ શકે? અને જ્યારે સમાજ નિર્માણની વાત આવે ત્યારે ગાંધીજીને કેવી રીતે ભૂલી શકાય? ગાંધીજી માનતા હતા કે સાચું શિક્ષણ મન, શરીર અને આત્મા આ ત્રણેયનો સંતુલિત વિકાસ કરે છે. આનો મતલબ એ થયો કે ક્લાસરૂમમાં આપણે ખાલી વિષયો નથી ભણાવવાના, પણ સારા નાગરિક પણ બનાવવાના છે. એમને સામાજિક જવાબદારી શીખવવાની છે. પણ સવાલ એ છે કે આ કરીશું કેવી રીતે? આ એક બહુ મોટો પડકાર છે, ખરું ને? ઓકે, તો આપણે શા માટે ભણાવવું એ જોયું. હવે વાત કરીએ કેવી રીતે ભણાવવું, એટલે કે સત્યની શોધ. કેવી રીતે આપણે વિદ્યાર્થીઓની અંદરની ક્ષમતાઓને બહાર લાવી શકીએ? રવિન્દ્રનાથ ટાગોરનો આના પર બહુ સુંદર વિચાર છે. એ કહે છે કે શિક્ષણ એટલે સત્યની સનાતન ખોજ. એક એવી જર્ની જે ક્યારેય પૂરી નથી થતી. આ કોઈ ડેસ્ટિનેશન નથી, પણ જીવનભર ચાલતી એક પ્રક્રિયા છે. H.G. વેલ્સે પણ આને બહુ સરસ રીતે કહ્યું છે, અંધારામાં પ્રકાશ. એટલે કે જ્યાં અજ્ઞાનતાનું અંધારું છે ત્યાં શિક્ષણ એક દીવા જેવું કામ કરે છે. એ જ સાચો રસ્તો બતાવે છે. વેસ્ટર્ન ફિલોસોફીમાં પણ આ જ વાત જોવા મળે છે. ફ્રોબેલ અને પેસ્ટોલોજી જેવા વિચારકો કહે છે કે દરેક બાળક એક બીજ જેવું છે અને શિક્ષક એક માળી છે. એનું કામ બીજમાં કંઈક નવું નાખવાનું નથી, પણ એને યોગ્ય વાતાવરણ, પાણી અને પ્રેમ આપવાનું છે, જેથી એ પોતાની મેળે જ ખીલી ઉઠે. તો આ બધું શીખવાનું ક્યાંથી? શું ફક્ત ક્લાસરૂમમાંથી? જરાય નહીં. રૂસો કહે છે કે આપણો સૌથી મોટો શિક્ષક તો કુદરત છે. અને એરિસ્ટોટલ યાદ અપાવે છે કે આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે શરીર સ્વસ્થ હોય, કારણ કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહી શકે. તો આપણે કેટલી બધી અલગ અલગ વાતો જોઈ. આંતરિક વિકાસ, સામાજિક જવાબદારી, સત્યની શોધ. હવે આ બધા ટુકડાઓને જોડીને એક આખી તસવીર બનાવવાનો પ્રયત્ન કરીએ. આજના ક્લાસરૂમ માટે આ બધાનો સાર શું?
તો સાચી કેળવણીના મુખ્ય 4 પાસા કયા થયા? પહેલું, આંતરિક સ્વની ઓળખ અને પૂર્ણતા. બીજું, ચારિત્ર્ય નિર્માણ અને સમાજમાં યોગદાન. ત્રીજું, સત્યની સતત શોધ કરવાની વૃત્તિ. અને ચોથું, બાળકની અંદર રહેલી ક્ષમતાને બહાર લાવવી. આ ચારેય ભેગા થાય ત્યારે સાચું શિક્ષણ બને. અને સૌથી અગત્યની વાત, આ બધી કોઈ મોટી મોટી ફિલોસોફી નથી જે ખાલી પુસ્તકોમાં સારી લાગે. ના, આ તો એક ટૂલકિટ છે. દરેક શિક્ષક માટે, દરેક માતાપિતા માટે રોજ કામમાં આવે એવા વિચારો છે. તો આ બધી ચર્ચા પછી હું એક સવાલ સાથે આ વાત પૂરી કરવા માંગુ છું. આવતીકાલની દુનિયા માટે, ભવિષ્ય માટે આપણે શિક્ષણની કઈ વ્યાખ્યા અપનાવીશું? આનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે.